ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. ઓકે, સો આજે આપણે વાત કરીશું GPSSB જુનિયર ફાર્માસિસ્ટ 1 મંથ ક્રેશ કોર્સ બેચ. ઓકે, તો યસ, ઘણા બધા લોકોએ GSSBનો જ્યારે માર્ચમાં એક્ઝામ હતી 1 મંથનો ક્રેશ કોર્સ બેચ જોઈન કરી દીધો. ઓકે, એન્ડ નાવ ઇટ્સ ટાઈમ ટુ લોન્ચ ધ GPSSB જુનિયર ફાર્માસિસ્ટ બેચ. ઓકે, તો આ બેચમાં અમે લોકો શું શું લઈને આવી રહ્યા છે. ઓકે, એન્ડ તમારી પ્રિપેરેશન્સને એક નેક્સ્ટ લેવલ સુધી પહોંચાડવા માટે હાઉ એપોમાઇન્ડ કેન હેલ્પ યુ આઉટ. આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ ઓલ ધ થિંગ્સ. ઓકે, તો ચલો ચાલુ કરીએ કે GPSSBની જે 1 મંથની જે ક્રેશ કોર્સ બેચ છે. ઓકે, એમાં લાઈવ લેક્ચર્સ, રેકોર્ડેડ લેક્ચર, સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ, ઓનલાઈન ટેસ્ટ સિરીઝ એન્ડ ઓલ બધું જ મળવાનું છે. ઓકે, આ બેઝિક બેચ 1 મંથની. ઓકે, એ ખાલી 1500 રૂપિયામાં છે. નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં એપોમાઇન્ડ ક્લાસીસની એપ્લિકેશન લિંક મળી જશે. રજિસ્ટર્ડ કરો, કોર્સ ત્યાં તમને મળી જશે એન્ડ યુ કેન જોઈન ધી બેચ. ઓકે, અને આની વેલિડિટી રહેવાની છે 25th નેક્સ્ટ જૂન સુધી. 24 એક્ઝામ ઓવર થઈ જાય છે. ઓકે, અને યસ, જો તમારે મોડ્યુલ્સ જો બી લેવા હોય તો એને અમે લોકો એડવાન્સ બેચ કીધી છે. ઓકે, એક બેઝિક બેચ છે, એડવાન્સ બેચ છે, બધું ભણવાનું કરવાનું ઓનલાઈન બધું જ સેમ જ રહેવાનું છે. બટ કહેવાય ને કે આ 2500 રૂપિયામાં તમને 4 વન ઓફ ધ બેસ્ટ બુકલેટ, ઓકે, જે ફાર્મસીની બુકલેટ તમારા ઘરે આવી જશે એકોર્ડિંગ ટુ ધી સિલેબસ જે GPSSB GSSBના સિલેબસ પ્રમાણે બનાવી છે. વન ઓફ ધ નેક્સ્ટ લેવલની 4 મોડ્યુલ્સના બધા સબ્જેક્ટની તમારા ઘરે આવી જશે. ઓકે, અને જો આ જે બુકલેટ છે, જે 4 બુકલેટ, એની સેમ્પલ કોપી બી જોવી હોય તો એ સેમ્પલ કોપી બી તમને એપોમાઇન્ડ ક્લાસીસ એપ્લિકેશન ઉપર મળી જશે. એ GPSSB GSSBની એક જે બુકલેટ છે એની સેમ્પલ કોપી અમે લોકો ત્યાં પુટ કરેલી છે. એ સેક્શનમાં જઈને બી તમે જોઈ શકો છો. બટ હવે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગની વાત કરીએ કે અમે લોકો પ્રિપેરેશન્સ કઈ રીતે કરાવીશું. ઓકે, દેખો, GSSBની આગલી બેચ ગઈ જે લાસ્ટ સપ્ટેમ્બરમાં એક્ઝામ હતી, એમાં બી એપોમાઇન્ડની ટીમે બધા જ ફેકલ્ટીએ બહુ જ નેક્સ્ટ લેવલના સેશન્સ કર્યા. ઓકે, સ્યુટેક્સકોલોજી, એનાટોમી, ફિઝિયોલોજી, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, મેડકેમ, બહુ જ બધા ઇમ્પોર્ટન્ટ સેશન્સ કર્યા એ વખતે વિથ ધ મેથ્સ, રિઝનિંગ એન્ડ એવરીથિંગ. ફરી અમે લોકોએ બીજી બેચ ચાલુ કરી કે જે એની એક્ઝામ GSSBની માર્ચમાં હતી. જેટલા બી ટોપ સેશન્સ છે, જેટલા બી રેકોર્ડેડ લેક્ચર્સ, એની લાઇબ્રેરી તમને એટ અ ટાઈમ મળી જશે. ઓકે, અને નોટ અ લાઇબ્રેરી, અમે લોકો સ્ટેપ બાય સ્ટેપ પ્લાન આપીશું કે ડે 1, 2માં શું કરવાનું છે, ડે 3, 4માં શું કરવાનું છે, મોસ્ટ ડુ સેશન્સ કયા કયા છે, 5 અને 6માં કરવાનું છે, 7 અને 8માં કરવાનું છે. હોલ ધ પ્લાનિંગ વિલ બી ધેર. 30 દિવસનો પ્લાન. તો બોસ, તમારે ખાલી કોર્સ જોઈન કરીને મંડે પડવાનું છે કે આટલા ટોપિક છે, આટલી વસ્તુ કરવાની છે. આમાંથી ઘણા બધા ટોપિક્સ તમારે થઈ ગયા હશે. આઈ એમ ડેફિનેટલી શ્યોર તમે ગવર્મેન્ટની, ગુજરાતની એક્ઝામ્સ ઓર ગવર્મેન્ટની પ્રિપરેશન્સ કરતા જશો ઓર જીપેટ ટાઈપની પ્રિપરેશન્સ બી પહેલાં કરી હશે. ઘણા બધા ટોપિક્સ એવા હશે કે તમે કરેલા હશે. તો આમાંથી તમે આઈડેન્ટિફાઈ કરી લો કે તમે કયા ટોપિક નથી કર્યા, એના ઉપર ફોકસ કરો અને ફૂલ ફ્લેજ પ્રિપેરેશન સાથે તમે મેદાનમાં ઉતરી જાઓ. કે તો યસ, આ સ્ટેપ બાય સ્ટેપ પ્લાનિંગ આપવામાં આવશે કે 30 દિવસનું, અને એની બી બધી જ મોક ટેસ્ટ ઓલરેડી અપલોડેડ છે. કે ચલો પહેલા 1 અને 2 ડેઝમાં આટલું વાંચી કાઢો, આની મોક ટેસ્ટ આપો. 3 અને 4 ડેઝમાં આટલું વાંચી કાઢો, આની મોક ટેસ્ટ આપો. આટલા ઇમ્પોર્ટન્ટ PDFs છે, ચાર્ટ્સ છે, પ્રીવિયસ યર્સના પેપર્સ છે, સોલ્યુશન, એક્સપ્લેનેશન બધું જ કરી કાઢો, આ એક્ઝામ આપો. ઓકે, તો આખો પ્લાન 1 મંથનો નેક્સ્ટ લેવલનો મળશે. ઓકે, તો એક એ છે. એની સાથે સાથે લાઈવ લેક્ચર્સ. ઓકે, લાઈવ લેક્ચર્સ ઓલરેડી સ્ટાર્ટ થઈ ચૂક્યા છે લાસ્ટ વીકથી. ઓકે, તો જેટલા બી સેશન્સ તમારા ગયા છે એ તમને રેકોર્ડેડ લેક્ચર્સમાં મળશે, અને અપકમિંગ જેટલા બી લાઈવ લેક્ચર્સ થશે એ બધા જ લેક્ચર્સ તમને અટેન્ડ કરવા મળશે. લાઈવ લેક્ચરનો ટાઈમ રાત્રે 9 વાગે હશે. આઈ નો બધા જોબ એન્ડ પ્રોફેશનલ્સ એન્ડ ઓલ હોય છે. ઓકે, તો યસ, રાત્રે 9 થી 11 2 કલાકના સેશન્સ રાખતા હોય છે, અને સેટરડે 4 કલાકના બી સેશન હોઈ શકે, 6 કલાકના બી સેશન હોઈ શકે. અવર ટીમ ડેફિનેટલી વિલ ટ્રાય કે મેક્સિમમ ટુ મેક્સિમમ લેક્ચર એ લાઈવ લેક્ચર્સમાં બી બધે. અમને બી ખબર છે કે એક મહિનામાં બધી જ વસ્તુ કરાવવી બહુ મુશ્કેલ છે, પણ જે બી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે એ બધી જ વસ્તુ લાઈવ લેક્ચર્સમાં વી વિલ ટ્રાય અવર બેસ્ટ કે બધું કવરઅપ થઈ જાય તમારું. અને યસ, કહેવાય ને કે એમાંથી જ બધી મેક્સિમમ પ્રોબેબિલિટી વિલ બી ધેર કે એમાંથી ચાન્સીસ પૂછી શકે. દેખો, આમાં કેવું છે કે એક લેવલની પ્રિપેરેશન્સ તમે તમારા જાતથી કરશો, ખુદથી કરશો. ઓકે, તો ડેફિનેટલી તમારી પ્રિપરેશન થવાની તો છે જ. બટ જો તમારે ચાન્સીસ વધારવા હોય, પ્રોબેબિલિટી વધારવી હોય, તો જરૂરથી આ જોઈન કરી લો કોર્સ. 1 મહિનો બાકી છે. ઓકે, 40,000 સેલરી છે. ઓકે, દેટ ઇઝ હેન્ડસમ સેલરી, ગવર્મેન્ટને સિક્યોરિટી છે. ઓકે, તો યસ, 1400 રૂપિયા, 1500 રૂપિયા ઇઝ નથિંગ. જો તમારા 15 માર્ક બી વધી જશે ને, ઓકે, મને ખબર છે કે ચલો 100 માર્કનું ફાર્મા છે, 100 માર્કમાંથી તમે 60-70 તો લાવવાના જ છે, બટ એને 80 સુધી કઈ રીતે પહોંચાડું, 85 સુધી કઈ રીતે પહોંચાડું,
જોઈન ધ કોર્સ ફોર ધેટ. ઓકે, તો યસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. બહુ બધા સ્ટુડન્ટ્સના ક્વેરી ડાઉટ છે કે ભાઈ આ કોર્સમાં શું તમે ઇન્ક્લુડ કરશો. તો દેખો, લાઈવ લેક્ચર્સ, રેકોર્ડર લેક્ચર્સ, નેક્સ્ટ લેવલનું ફાર્મા તે તો અમે લોકો પ્રિપેર કરાવી જ દઈશું. તો ફાર્મસી તો અમે લોકો નેક્સ્ટ લેવલનું કરાવીએ જ છે. એની સાથે સાથે મેથ્સ અને રિઝનિંગના બી બહુ જ બધા રેકોર્ડેડ લેક્ચર્સ કે જે અમે લોકો પ્રીવિયસ બેચમાં કરાયેલા અને અપકમિંગ જે બી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ, ઇમ્પોર્ટન્ટ જે મેથ્સ અને રિઝનિંગના સેશન્સ આવશે એ બી અટેન્ડ કરવા મળશે. તો એ વસ્તુ છે. તો 100 ક્વેશ્ચન ફાર્મા થઈ ગયા, 25 ક્વેશ્ચન મેથ્સ રિઝનિંગ થઈ ગયા. હવે ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ વ્યાકરણ, જીકે ને બધું છે એ બધું તમારી રીતે કરવું પડશે. થોડુંક યુટ્યુબ ચેનલ જોઈ લો. ઓકે, તો એમાંથી તમે કરવા મળશે. અપાર્ટ ફ્રોમ દેટ પેલું જોઈ લો, કહેવાય કે અમુક બુક્સ બી આવે છે. ઓકે, તો બુક્સમાં તમે રીડ કરી કાઢો એન્ડ ઓલ. ઓકે, અમુક જીકે ને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કરી કાઢો એન્ડ ઓલ. બટ બી અસ્યોર્ડ 125 ક્વેશ્ચન્સની નેક્સ્ટ લેવલની પ્રિપેરેશન્સ જો કરવી હોય, ઓકે, તો જોઈન ધીસ બેચ. વી ઓલ્સો વિલ હેલ્પ યુ આઉટ ફોર ધ ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ વ્યાકરણ એન્ડ ઓલ. એ બધી લાસ્ટમાં અમે લોકો ઇમ્પોર્ટન્ટ પીડીએફ્સ એન્ડ નોટ્સ આપી દઈશું. ઓકે, બટ યસ, એ પોર્શન તમારે થોડોક તમારા જાતે કરવાનો રહેશે. બટ યસ, બી અસ્યોર્ડ કે ચલો ફાર્મા 100 ક્વેશ્ચન્સ જે મેજર ચંક છે નેક્સ્ટ લેવલ કરવું હોય, જોઈન ધ બેચ નાવ. ઓકે, અને તમારી પ્રિપરેશન નેક્સ્ટ લેવલની થઈ જશે. અને યસ, નેક્સ્ટ વસ્તુની વાત કરીએ કે જો તમારે બેચ જોઈન ના કરવી હોય, ખાલી ને ખાલી બુકલેટ્સ મંગાવી હોય, ઓકે, તો વન ઓફ ધ નેક્સ્ટ લેવલની બુકલેટ GSSB, GPSSBની સ્પેશિયલ એડિશનની બુકલેટ બી અમે લોકો બનાવી છે. એ બી ડિસ્ક્રિપ્શન લિંકમાં એપોઇન્ટમેન્ટ ક્લાસીસની એપ્લિકેશન મળી જશે. ક્લિક બિલો. ઓકે, ડાઉનલોડ ધ એપ્લિકેશન, ચેક કરો સેમ્પલ કોપી, કોન્ટેન્ટ ચેક કરો, ઇન્ડેક્સ કોપી ચેક કરો. બધા જ 4 નેક્સ્ટ લેવલના ફાર્મસીના મોડ્યુલ્સ બનાવેલા છે. ઓકે, તો યસ, 1, 2, 3, 4 સબ્જેક્ટ્સ વાઇઝ બનાવેલા છે. યુ વિલ ગેટ વન ઓફ ધ બેસ્ટ બુક તમારા ઘરે ડિલિવર થઈ જશે. ટાઈમ ઓછો છે, જલ્દીથી જલ્દી જો તમે બુક કરાવી લો, જલ્દીથી જલ્દી મટીરિયલ દેન બુક કરાવીને એડ્રેસ તમે પુટ કરી દેશો તો 1-2 દિવસમાં કોપી તમારા ઘરે આવી જશે. ઓકે, એન્ડ યસ, 1499માં 4 બુકલેટ આપી રહ્યા છે. આઈ સજેસ્ટ એના કરતાં 2500 રૂપિયામાં એડવાન્સ લેવલની બેચમાં બધું જ લઈ લો. બુકલેટ્સ બી આવી જશે. અપાર્ટ ફ્રોમ દેટ આ જ બુક્સ છે, આ બુકલેટનો સેટ છે જે 4 ફાર્મસીની બુકલેટ્સ જે બનાવી છે એ બી આવી જશે. ઓકે, તો 2500 રૂપીઝ 1 મંથ ક્રેશ કોર્સ એડવાન્સ લેવલ બેચમાં એવરીથિંગ વિલ બી ધેર. ઓકે, સો યસ, બીજી એક વસ્તુ છે કે અમે લોકોએ GSSB, GPSSBની એક બીજી બેચ બી લોન્ચ કરી હતી બિફોર, કે જ્યારે ડેટ અનાઉન્સ નહોતી થઈ. કે 24 જૂન એક મહિનામાં એક્ઝામ હશે. આ વખતે એક્ઝામ બહુ વહેલી આવી ગઈ. તો એ વખતે અમે લોકો બેચ લોન્ચ કરી. અમને એવું હતું કે 3 મહિના 4 મહિના તો લાગશે જ આ વેકેન્સીને આવતા, તો 2-3 મહિના તો મિનિમમ હશે. તો વી લોન્ચ દેટ બેટ અને એ વખતે 5000-6000 રૂપિયાની આની પ્રાઇઝ હતી. ઓકે, તો યસ, ઘણા બધા સ્ટુડન્ટ્સે એ કોર્સ બી પરચેસ કર્યો હતો. બટ અમે લોકો એ વખતે ઓલરેડી કીધું હતું કે આ જે GPSSB જે બેઝિક બેચ છે એની વેલિડિટી અમે લોકો 1 યર સુધી આપીશું. ઓકે, તો 1 યર તો અપકમિંગ જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની આવશે, કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવશે, કે કોઈ બી ફાર્માસિસ્ટની ભરતી 1 વર્ષમાં આવશે, એ બેચમાં ઓટોમેટિકલી એ લોકો એનરોલ થઈ જશે. 1 વર્ષ સુધી તમને એક્સેસ મળશે. એ પછી તમે આગળ ડ્રગ ઇન્સ્પેક્ટરમાં બી યુઝફુલ થશે, કે કોઈ બી એન્ટ્રન્સ એક્ઝામમાં ગવર્મેન્ટમાં હેલ્પફુલ થવાની છે. ઓકે, તો જે લોકોએ બેઝિક બેચ અને એડવાન્સ બેચ ઓલરેડી જોઈન કરેલી છે, ઓકે, એ લોકો જે 5000-6000 રૂપીસ પેમેન્ટ કરેલું છે એ લોકોની વેલિડિટી 1 યરની રહેવાની છે. ઓકે, તો યસ, એ લોકો એક્સેસ કરી શકશે. બટ જે 1 મંથના ક્રેશ કોર્સની બેચ છે કે જે લોકો સ્પેસિફિકલી GPSSB માટે જ પ્રિપેરેશન્સ કરી રહ્યા છે, ઓકે, તો એ લોકો માટે 1500 રૂપિયા બેઝિક બેચ, 1500 રૂપિયા બેઝિક બેચ રહેવાના છે અને 2500 રૂપિયા છે એ એડવાન્સ લેવલના બેચ. એટલે કન્ફ્યુઝન ના થાય, ત્યાં 4 બેચ દેખાડશે. 1 મંથ ક્રેશ કોર્સ બેચ, બેઝિક બેચ, એક એડવાન્સ બેચ. ઓકે, 1500-2500 રૂપિયા. બીજી 2 બેચ બી એપોઇન્ટમેન્ટ ક્લાસીસમાં દેખાડશે 5000-6000. જો તમારે 5000-6000નું પેકેજ લેવું હોય દેન ઓલ્સો ઇટ્સ અ ફાઇન. બટ એમાં તમને વેલિડિટી વધારે મળશે. 1 યરની તમને વેલિડિટી મળવાની છે. ઓકે, તો યસ, આઈ સજેસ્ટ કે જો તમે ગવર્મેન્ટ માટે ક્રેઝી છો, પ્રિપેરેશન્સ ચાલુ જ રાખવી છે GPSSB પછી, દેન ગો ફોર ધ બેઝિક બેચ ઓર ધ એડવાન્સ, લાઈક જેમાં 1 યરની અમે લોકો વેલિડિટી આપી રહ્યા છે. ઓકે, સો લેટ મી બી વેરી ક્લિયર. ઓકે, એન્ડ કોર્સ ખરીદતા પહેલા બી કોઈ બી ક્વેરી, કોઈ બી ડાઉટ હોય, ઓકે, તો 9327575821 પર આપણે યુ કેન કોન્ટેક્ટ ટુ અસ. ઓકે, એન્ડ યસ, એપોમાઇન્ડ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. તમારા રિગાર્ડિંગ જે બી પ્રિપેરેશન ફાસ્ટ કરવા માટે બધી જ ડિટેલ્સ તમને મળી જશે. અને એ સોશિયલ મીડિયા સાથે એસોસિએટેડ રહો. યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામ સબસ્ક્રાઇબ કરો. તો ફ્યુચર રિગાર્ડિંગ જે ડ્રગ ઇન્સ્પેક્ટર, ફાર્માસિસ્ટ, જે વેકેન્સી આવતી હશે બધાની ઇમ્પોર્ટન્ટ અપડેટ તમને મળતી રહેશે. ઓકે, તો ચલો, હોપ ટુ સી યુ ઓલ ઇન ધીસ બેઝિક બેચ એડવાન્સ લેસ 1 મંથ ક્રેશ કોર્સ બેચ વેરી સૂન. એન્ડ યસ, મેક યોર ડ્રીમ કમ ટ્રુ. ઓલ ધી બેસ્ટ.